એવામાં દ્વાપર યુગની અંદર એક અલુજ નામનું ગામ હતું. અલુજ નામના ગામની અંદર એક ભીલ રહેતો હતો અને તેમના ધર્મપત્ની એટલે કે ભીલડીબાઈ આ બંને અલુજ ગામની અંદર રહેતા હતા અને ગાય માતાની સેવા કરતા હતા. ગાયો જંગલની અંદર ગાયો ચરાવતા અને તેમનું ગુજરાન ચલાવતા. એવામાં ગાયો ચરાવતા મંગળ નામના ભીલનું મૃત્યુ થાય છે અને એમના ધર્મપત્ની ભીલડીબાઈ તેમનું પણ મૃત્યુ થાય છે. બીજા જન્મની અંદર જે મંગળ નામનો ભીલ હતો એમનો જન્મ નંદ બાબાનો થાય છે અને તેમના ઘરે જે ભીલડીબાઈ હતા તેમનો જન્મ જશોદામાનો થાય છે અને એ પણ ગાયોની સેવા કરતા હતા. એના પુણ્યના પ્રતાપથી ત્રીજા જન્મની અંદર જે નંદ બાબાનો જન્મ હતો એનો જન્મ અજમલ રાજાનો થાય છે અને જે યશોદામાનો જન્મ હતો એ ત્રીજા જન્મની અંદર મીનળ દેવીનો થાય છે. અને અજમલ રાજા પોકણગઢનું રાજ્ય કરી રહ્યા છે. એ પોકણગઢના રાજા અજમલ અત્યારે કચેરીમાં પધારે છે. અજમલ રાજા મારું નામ કોણ કે પોકરણગઢ નો રાજ વીરે આજે પરધાન નાની સભા મારી સુની મારા પોકરણગઢના રાજ પરધાન નાની સભા મારી સુની રે લાગે રૂડા રાજે દરબાર રાજા રે બોલાવે પરધાન આવ્યા રે. મહારાજાને પ્રણામ. હા મહારાજા, અત્યારે આ રાજ દરબાર ની અંદર મારું શું કામ પડ્યું? હા પ્રધાનજી, રંગીલા મહેલથી તમારા માતાજીને બોલાવો. બહુ સારું. આવો રૂડા રાજે દરબાર પરધાન બોલાવે માતાજી આવજો રે આજે પરધાન બોલાવે માતાજી આવી આવે. આવ્યા યમી રાજે દરબાર પરધાન
કહો તમાર દિલડાની વાત મારા સ્વામીના દિલડા રે એમ ઉદાસ જણાય કરું મારા દિલડાની વાત અજમલ કહું ને સતી તમે સાંભળો રે સતી મારા શુકન નો ને અમીરે ગયા તા નગરીમાં ફરવા રે અજમલ વાંજિયા કેવા પોકરણ ગઢની પ્રજા સતી મન મેળલા બોલે બળ્યો મારો વાંજિયો અવતાર શિવ વાકર તારે મરવું સતી પ્યારું રે લાગે કરવા મારી કાયા ના કર્યા અમારે જાવું એ શિવના શરણો મારે આજે લાતા રે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી એવી રીતે વાંચ્યો અવતાર લાતા રે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી કેવી રીતે વાંજીયો અવતાર લાસારે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી રે હા સતી, આપણે રૈયતની વાત હું તો ન સમજો તો સતી તમે પણ ના સમજ્યા. અરે સતી, આ દીકરી છે એ તો પારકા ઘરની આજ કહેવાય. જો આજે આપણે એને પ્રણાવી દેશું તો કાલ તો પોત પોતાને સાસરે ચાલી જશે. અરે પાછળથી આ પોકરણ ગઢના રાજ કોણ ચલાવે? જો આપણે કોઈ બાડો બગડો કે લૂલો લંગડો પુત્ર હોય તો આ પોકરણ ગઢના રાજ ચલાવે. નહીંતર તો એક દિવસ આ રાજને તાળા મારવાનો સમય આવે. માટે સતી, આપણી રૈયતના મેણા મારાથી સહન નથી થતા. હવે તો હું એવા ઘોર જંગલમાં જઈ શિવજીનું તપ કરીશ, કાં તો શિવજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીશ, નહીતર મારા પ્રાણ છોડીશ. માટે હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. હા સ્વામિનાથ, તમારે જો વનમાં જવું હોય
તો અમારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે, એમના લગ્ન કરતા જાવ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. બહુ સારું. હે પ્રભુ, હે પ્રભુ, આવું વાંજિયા મેણું કોઈને આપીશ નહીં. આ વાંજિયા મેણામાં તો હું મારી દીકરીના લગ્ન કરવાનું પણ ભૂલી ગયો. અરે પ્રધાનજી, હા મહારાજા. આપણા રાજગોરને બોલાવો. બહુ સારું. પધારો ગોર મહારાજ, પધારો. અરે હા મહારાજા. અરે આ રાજ દરબારમાં મારું એવું શું કામ પડ્યું મહારાજા? હા ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એના ટકોને શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે દેશ જાઓ એ દેશાવર જાઓ, પણ દીકરી સગુણાનું વિશાળ કરી વહેલાસર પાછા આવજો. અરે બહુ સારું મહારાજા.
પઢિયાર સુના પિંગલ કરનારા સુના રાજ ને દરબાર આયા પ્રધાન મહિનાની સભા સુની લાગે પધારો પ્રધાનજી, મારા રાજની એવી ચોકી કરો. હા મારી રજા સિવાય કોઈ અંદર ન આવવો જોઈએ. કોઈ નો આવે, તમ તારે આરામ કરો. પેલા છે કોઈ દરવાજે હાજર? આ માનપાના દરવાજા વહી આવે ને. બોલો, કોનું કામ છે? કામ તો મહારાજાનું છે. મહારાજા? મહારાજા છે પણ હુતા છે. હવારે આવજો. હો, જાઓ. ક્યારે આવું? એ હવારે આવજો. હવારે? તો તમારે હવાર ક્યારે પડે? પણ મહારાજા હુતા છે, અમારે ને જગાડાય નહીં. સમજ્યા તમે? જગાડાય નહીં? કામ હોય એ મને કહી દો. કામમાં તો એવું છે કે ખાલી જગાડીને એટલું કયો કે કોઈ રાજગોર મળવા માંગે છે. સીધું કહી દો ને, હું રાજગોર છું એમ. આ તો પૂછી તો જો જગાડીને. ઉભા રહ્યો ઘડી. મહારાજા? હા પ્રધાનજી. રાજગોર મળવા માંગે, અંદર આવવા દઉં? મને રાજગોર મળવા માંગે? હા હા પ્રધાનજી, એમને રાજી ખુશીથી આવવા દો. આવવા દઉં ને? હા આવવા દો. વહી આવો ગોરદાદા. વહી આવો. વહી આવો. અરે પ્રણામ મહારાજાને. પધારો ગોર મહારાજા, પધારો. તમે આમ કઈ બાજુથી આવો છો અને આમ કઈ બાજુ જઈ રહ્યા છો, અને તમે કેવા કામે પધાર્યા છો ગોર મહારાજા? અરે હા મહારાજા, અરે આવું છું તો પોકરણગઢ થી, અને પોકરણગઢના રાજા અજમલ અરે તેમની દીકરી સગુણા એના વૈશાળ માટે નીકળ્યો છો મહારાજા. અરે જો આપણી પાસે અત્યારે કુંવર હાજર હોય તો અહીંયા બોલાવો. અરે જો મને નજરમાં આવી જાય તો આ ટકોને શ્રીફળ દેતા જાઓ. તમે એવા કામે પધાર્યા છો ગોર મહારાજા? હા મહારાજા. તો થોડી વાર થોભી જાઓ તો મારો પુત્ર ઘોડા ખેલવા ગયો છે, એમને બોલાવું. એટલી વાર થોભી જાઓ તો બોલાવું? તો બોલાવી દો પ્રધાનજી. જી મહારાજા. અત્યારે ને અત્યારે મારા પુત્ર પ્રતાપને બોલાવો. હાલો બોલાવી દો.
હાલીને ગયા કે તો મહારાજ ગોર મહારાજા તમારી નજર સામે જ બોલાવા ગયા અને હમણાં આવવા જોઈએ. અરે પ્રધાનજી, અત્યારે અમને બોલાવવાનું કઈ કારણ? તમારા પિતાજી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે અમને કઈ બોલાવવાનું કઈ કારણ? હા બેટા પુત્ર પ્રતાપ, જો આ પોકરણગઢ થી ગોર મહારાજા આવ્યા છે અને ગોર મહારાજા જુઓ આ મારો પુત્ર પ્રતાપ. હાલો તો બે ત્રણ ડગલા આગળ. ના ના મહારાજા, બહુ આમ વાંધો તો નહીં આવે. અરે ગોર મહારાજા નાના મહારાજા નહીં, આ તો પિંગલગઢના રાજા પડિયાર મોટા. તમે નાના મહારાજ નો કહો. અરે હું એમ કહું, નાના મહારાજા બહુ વાંધો નહીં આવે એમ કહું. તો ટકોને શ્રીફળ દેતા જાઓ. પણ તમે અત્યારે વડીલ કહેવાઓ, એટલે વડીલના હાથે દઈ દો તો વધારે સારું, એટલે કે મારે જ લ્યો. તો મારા હાથે ટકોને શ્રીફળ આપી દઉં. હા લાવો. લે બેટા, આ ટકોને શ્રીફળ સ્વીકારી લે. જેવી પિતાશ્રીની આજ્ઞા. અરે ગોર મહારાજા, હા આ ટકોને શ્રીફળ તો મારા પુત્રએ સ્વીકાર્યા. અતિ આનંદની વાત, ખુશીની વાત કહેવાય એમાં તો. પછી આનંદની અને ખુશીની વાત કહેવાય. હા તો પછી બીજું શું કહેવાય? ટકોને શ્રીફળ સ્વીકાર્યા એટલે આનંદની વાત કહેવાય ને. તો ગોર મહારાજા, હા તમારું પંચાંગ ખોલો અને મજાના એવા હારામાં હારા મુહૂર્ત જોઈ આપો. ખોલું. હા ખોલો તો. એ પહેલા પાનામાં મહારાજા પંચક બે હશે, એટલે પહેલું પાનું જવા દઈએ. બરોબર. ના ના બરોબર ગોર મહારાજ. તમ તાર મુહૂર્ત તો હું હારા જ કાઢીશ, તમે હમું જોવો કે ન જોવો. ના ગોર મહારાજા, આપણે કોઈ ઉતાવળ નથી. નથી તમે ને ઉતાવળ? ના ના, ની રાતે મજાના હારા મુહૂર્ત જોઈ દ્યો. મહારાજા બીજા પાનેથી વીસી બે હશે. ગોર મહારાજા બીજા પાને વીસી બેઠો. હા અરે ગોર મહારાજા, આમ પેલા પાનામાં પંચક બેઠો, બીજા પાનામાં વીસી બેઠો. અરે ગોર મહારાજા, હવે કોઈ બેઠો જુઓ તમારા પંચાંગમાં, જુઓ. ના ના મહારાજા, આવે છે આવે છે, ઉભા રહ્યો ઉભા રહ્યો. એ મહારાજા એ હાચમ નો હોમવાર આવે છે. અરે ગોર હવે ફેરવું પાનું. પણ ગોર મહારાજા, મારી વાત તો સાંભળો. હા હાચમ અને હોમવાર. હોમવાર હા ઈથા વધારે હારા મુહૂર્ત હોય જ નહીં. આ તો ભાઈ મારું હાચમ હા અને હોમવાર હા. મારે ઈ જ બરોબર છે. હા જેવા મુહૂર્ત આવ્યા હા એવા જ મજાના હારા ભાવથી. કંકોત્રી તમે નહીં લખી કાઢો. પહેલી કંકોત્રી કોઈ ભૂદેવના હાથે, ગોરના હાથે લખાય તો હારા કાર્યો સુધરી જાય.
હા એ તો મને ખબર છે હવે પણ તો આપણે પણ તમે કંકોત્રી લખી દેતા જાવ ને. મારો થોડીક ઉતાવળ છે એમ તો આઈના કોક રાજગોર બોલાવીને લખી કાઢજો ને લખાઈ કાઢજો ને એમ કરો ને. ના ગોર હા મહારાજ, ભાઈ હું કહું એમ કરો ને તમ તારે. પણ ઈને બોલાવું ત્યાં તો વાણા વાઈ જાય. વાણા ન હોય મહારાજા. અરે ગોર મહારાજા, હું તમને દક્ષિણા આપીને રાજી અત્યારે કરી. દક્ષિણાનો સવાલ જ નથી, મારે ઉતાવળ જ એટલી છે એમ કહું. ઉતાવળ હોય તો વાટમાં થોડુંક વધારે હાલી જજો, પણ થોડી વાર રોકાઈ જાય મજાની હારી મને કંકોત્રી લખી દેતા જાઓ. તો હવે તમે કયો છો એટલે તમે આગ્રહ કરો છો હા, તો કંકોત્રી લખતો જાવ, બીજું શું. અને હગાવાલા નામ બોલવા માંડજો, બરોબર? હા, તમારા હગાવાલાને ઓળખતો ન હોય એટલે નામમાં તેમ બીજું કીધું ને હું બીજું લખીને ઉભો રહું. હા એમ એટલે હગાવાલા નામ ફટાફટ બોલવા માંડજો. અમારા ઘેરે પ્રતાપ સંગના લગન વર્તુમાં વેલા આવો ને. કંકુ સાટીને મોકલો કંકોત્રી. અમારા ઘેરે પ્રતાપ સંગના લગન લગ્નમાં વેલા આવો ને. કંકુ સાટીને મોકલો કંકોત્રી. અમારા ઘેરે પ્રતાપ સંગના લગન વર્ધુમાં વેલા આવો ને. કંકુડા સાટીને માર લખવી અમારા ઘેરે પ્રતાપ સંગના લગન એ લગન લગ્નમાં વેલા આવો ને. એ લગ્નમાં વેલા આવો ને. મહારાજા હવે બહુ તાણ ન કરતા હો, કે માંડવો રોપતા જાઓ ને. ના ગોર મહારાજા, હવે એટલે તો મારી પાસે સમય છે. હા. તમે તમતારે રાજી ખુશીથી જાઓ હા અને રાજા હા અજમલને. હા. કેમ ગોર મહારાજા બહુ ઉતાવળા થઈ ગયા? તમે યાર આગળ મુહૂર્ત જોરાવાનું હતું અને તારે તમે કાંઈક બીજું કહેતા હતા, હું તમને રાજી કરીશ ને. રાજ દક્ષિણા પણ. હા અરે ગોર મહારાજા,
હું દક્ષિણા આપતા તમને હાવ ભૂલી ગયો, નારાજ ન થાશો. લ્યો તમારી દક્ષિણા લેતા જાઓ. અને હવે તમારા પોકરણગઢના રાજાને કહેજો કે અમારા પિંગલગઢની જાનને શોભે એવા હમૈયાની તૈયારી કરી રાખે. જાન તમારી પાછળ પાછળ આવી રહી છે. બને ને કે આવું જે ઉતાવળ રખાવી છે. કાંઈ વાંધો નહીં ગોર મહારાજા. પ્રધાનજી જી મહારાજા. અત્યારે આપણે હાલો જાનની તૈયારી કરીએ. હાલો તૈયારી કરીએ હાલો. અરે હા, અરે મને મારા મહારાજાએ જે કામ સોંપ્યું હતું એ આયા મારું પૂરું પૂરણ થાય છે. અને આજ અમને પણ થોડોક હરખ હોય, પણ હરખ કેવો? પધારો. મેં તમને જે કામ સોંપ્યું હતું એ કામનું તમે શું કર્યું? અરે હા મહારાજા, અરે તમે મને જે કામ સોંપ્યું હતું એ હું પૂરું પૂરણ કરીને આવેલો છું મહારાજા. અરે હા, અરે પિંગલગઢ નગરી રાજા પડિયા રાજ કરે અને તેમના કુંવર પ્રતાપ તેમને ટકો ને શ્રીફળ સ્વીકાર્યા છે મહારાજા. વાહ ગૌર મહારાજ, કામ તો તમે બહુ સારું કરી આવ્યા છો. તો હવે સાથોસાથ મુહૂર્ત જોઈ આપો. અરે હા મહારાજા, અરે મુહૂર્ત પણ જોતા આવ્યો છું. એ સાતમ ને સોમવાર આવે છે મહારાજા. વાહ ગૌર મહારાજ, મુહૂર્ત પણ તમે બહુ સારા કાઢ્યા છે. તો હવે
સાથોસાથ કંકોત્રી લખી આપો. અરે મહારાજા, અરે દેશ વિદેશ કંકોત્રી પર લખાઈ ગઈ અને પાછળ પાછળ જાન આવે છે. હવે એ જાનને શોભે એવી મહારાજા આપણે સામૈયાની તૈયારી કરાવો મહારાજા. બહુ સારું. આવી રીતે અજમલ રાજાના આંગણે સૌગુણા બેનના લગ્નનો અવસર આવ્યો છે. સૌગુણા બેનના રૂડા મંડપ રોપાવ્યા. સૌગુણા બેનના લગ્નની કંકોત્રી દેશ પરદેશ મોકલાણી છે અને અહીંયા હવે જાનની વાટ જોવાઈ રહી છે. પિંગલગઢથી જાડેરી જાન ચાલી આવે છે.